લંડ ફકીર ગામે ગામે જાય છે ને ભોસડીના ને યાદ અપાવું એનું માનું તાવણ માદર ચોદ ને લંડ ફકીર નામો લંડ ફકીર ભંગાર માદર ચોદ અને ઓલો કાચિંડો તારી નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે ફરીથી વાત કરવાની છે ખજૂરભાઈ અને કીર્તિ પટેલના વિવાદ વચ્ચે. તો કીર્તિ પટેલ અને ખજૂરભાઈના વિવાદમાં લાલાભાઈ આહિરનું મોટું યોગદાન છે અને લાલાભાઈ આહિર જે છે એ વિવાદમાં વચ્ચે આવ્યા હતા અને ખૂબ જ એણે ગામે ગામે જઈ અને જે હકીકત છે એ સામે લાવવાની કોશિશ કરી હતી અને તે ત્યારબાદ કીર્તિ પટેલ છે લાલાભાઈ આહિર સામે રોષે ભરાઈ હતી, ગુસ્સે ભરાઈ હતી અને આવા વિડીયોમાં આપણે જોઈએ તો લાલાભાઈ આહિરને એણે ટાર્ગેટ કરી અને લાઈવ થવાનું નક્કી કર્યું છે. તો આજ સાંજે લાઈવ થવાની છે. તો આવો આગળ આપણે એની વાત સાંભળીએ શું કહે છે. તો આજે રાત્રે બધાય છે ને ફેમિલી સાથે મારું લાઈવ ના જોતા, નાના છોકરા જોડે ના જોતા અને કાનમાં ડીટડિયો ઇયરફોન લગાવીને જોજો, બરાબર? તો ભાઈ હવે એવું લાગે છે કે લાલાભાઈ આહિરનું તો આવી બન્યું હોય એવું લાગે છે, કેમ કે લાલાભાઈ આહિરને મન પડે એમ ગાળી દીધી છે અને લાલાભાઈ આહિર વિશે ઘણું બધી ન બોલવાનું કીર્તિ પટેલ બોલી છે અને મા બેન સમાન ગાળો પણ દીધી છે. અને આપણે આગળ વિડીયો પણ જોવાનું છે કીર્તિ પટેલનો આખો, કે જે વિડીયોમાં આગળ શું શું એ કહે છે. તો લાલા આહિરને ખાસ કરીને આણે ટાર્ગેટ કર્યું હોય એવું લાગે છે અને ખજૂરભાઈનો વિવાદ હવે શાંત થવાનું નામ લેતો નથી અને લાલાભાઈ આહિર વિશે આ ફરીથી જેમ મન પડે એમ બોલે છે. તો વિડીયોમાં આગળ આપણે જોવાનું છે કે આજના રાતે એ વિડીયોમાં લાઈવ થવાના છે. તો વિડીયોમાં કીર્તિ પટેલ શું કહેવાની છે એ જોવાનું રહેશે. સાંભળીએ આગળ. તો ખબર પડી ગઈ ને કે આ ગાળો નથી બોલતી, તો ચારે બાજુથી મારી માને ને મારી બેનને ને બધાને ગાળો પડે, પણ હવે આની હાથ તો ભાઈ કીર્તિ પટેલનું કહેવાનું એવું છે કે અત્યાર સુધી હું શાંત હતી અને ગાળો ન બોલી, તો આ લોકો મારી મા બેન સમાન ગાળું બોલવાનું ચાલુ કરી દીધું અને મને મન પડે એમ બોલી ગયા છે. તો હવે હું શાંત રહેવાની નથી અને હવે હું બધાનો વારો લેવાની છે અને મને ગાળો બોલી ગયા બધા, તો હું પણ બધા વિશે ગાળો બોલવાની છે એવું કીર્તિ પટેલે નક્કી કરી લીધું છે. તો આજના વિડીયોમાં એણે નક્કી કર્યું છે કે આજે રાતે લાઈવ થાવ ત્યારે બધાને ગાળો દેવાની છે અને બધાને સલાહ આપી છે કે બાળકો સાથે કે ફેમિલી સાથે મારો વિડીયો કોઈ જોવો નહીં, કેમ કે હું ગાળો બોલવાની છું અને તમારે વિડીયો જોવો હોય, લાઈવ વિડીયો જોવો હોય મારો, તો તમારે કાનમાં એરફોન લગાવી લેવાનું એવું પણ કીધું છે. એટલે હવે નક્કી આજે કીર્તિ પટેલ ન બોલવાનું બોલે એવું દેખાઈ રહ્યું છે. તો આવો આગળ બાકીનો વિડીયો સાંભળીએ. ફકીર ગામે ગામે જાય છે ને ભોસડીના ને યાદ અપાવું એનું માનું તાવણ માદર ચોદ ને લંડ ફકીર નામો લંડ ફકીર ભંગાર માદર ચોદ અને ઓલો કાચિંડો તારી